નમસ્કાર મિત્રો, હું મનોજ સંતોકી માનસ તમારો દોસ્ત ફરી એકવાર એક નવા વિડીયો સાથે, નવા વર્ષના વિડીયો સાથે હું તમારી સામે હાજર થયો છું. ટોપિક છે વિશ્વ શાંતિ અને અમેરિકા. વિશ્વ શાંતિ અને અમેરિકાને આમ જોઈએ તો 36નો આંકડો કહેવાય, કારણ કે આ એ અમેરિકા છે જે પોતાની જાસૂસી સંસ્થા વડે લગભગ 51 દેશની સત્તાઓ જે છે એ ફેરવી રાખી છે. એટલે અમેરિકા જે છે એ શાંતિનો મુખવટો પહેરેલો એ રાક્ષસ છે કે જે પોતાનો કારોબાર એ શાંતિના મુખવટા પાછળ છુપાયેલા ભયાનક યુદ્ધોમાંથી પોતાના દેશનું અર્થતંત્ર ચલાવે છે, પોતાનો કારોબાર ચલાવે છે. તો આજે જે વાત કરવી છે એ અમેરિકાની કરવી છે. આ એ અમેરિકા છે કે જે અત્યારે શાંતિની ગુહાર લગાવે છે, હ્યુમન રાઇટ્સની વાત કરે છે, માનવ અધિકારો અને માનવ કલ્યાણોની વાત કરે છે, પણ એ અમેરિકા છે કે જે 11 કરોડ રેડ ઇન્ડિયન જે મૂળ અમેરિકન હતા, જે મૂળ માયા સભ્યતાના લોકો હતા, એ લોકોની લાશો ઉપર ઉભો છે. એ અમેરિકાના અસ્તિત્વમાં 11 કરોડ રેડ ઇન્ડિયનોને મારી નાખવામાં આવ્યા છે. આજે અત્યારે તમે જે ભૂરી કોમ જોવો છો એ યુરોપની છે, એ મૂળ અમેરિકન નથી, પણ એ લોકોએ અમેરિકામાં આવી કત્લેઆમ કરી. જ્યારે કોલંબસની વાત આવે છે કે કોલંબસ એક સાહસિક હતો. શું સાહસિક હતો? એક હત્યારો હતો, એક લૂંટારો હતો. એ હત્યારો, એ લૂંટારો અમેરિકામાં જાય છે, કત્લેઆમ કરે છે. યુરોપના જે કેદીઓ જે છે એને અમેરિકામાં વસાવે છે ને એમાંથી જે જાતિ ઉત્પન્ન થઈ છે એ અમેરિકાની છે. તો અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ જે છે એ પોતાના નફાનો છે. એને માનવતા કે વિશ્વ શાંતિ સાથે કશું જ લેવા દેવાના. એ પોતાના ફાયદા માટે સદામ હુસેનને ઊભો પણ કરી શકે છે અને સદામ હુસેનને મારી પણ શકે છે. એ પોતાના ફાયદા માટે ઓસામા બિન લાદેનને ઊભો પણ કરી શકે છે ને ઓસામા બિન લાદેનને મારવા માટે નેટોની સહાયતાથી એક આખું ઓપરેશન ચલાવવામાં આવે છે. અફઘાનિસ્તાન ઉપર હુકુમત કરવામાં આવી હતી તાલિબાનના કારણે. કે તાલિબાન નડે છે. આપણે અખાતી દેશોની અંદર જોઈએ કે જે મિડલ ઇસ્ટની અંદર જે અત્યારે યુદ્ધ ફાટી નીકળ્યું છે એમાં પણ મૂળ અમેરિકાની ભૂમિકા છે. ને આપણે એવું કહીએ છીએ કે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયો છે તો ભારતનો બહુ ખાસમ ખાસ મિત્ર છે. ના, એ વ્યક્તિઓ પોતાના હિતને આગળ રાખી ને જ વાત કરતા હોય છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો છે અને ઘણા બધા એવું કહે છે કે અત્યારે જે બે યુદ્ધો ચાલી રહ્યા છે, હમાસ ને ઇઝરાયલના, ને હમાસ અને હિઝબુલ્લા વચ્ચે, હમાસ અને ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે, રશિયા અને યુક્રેનનું યુદ્ધ, તો આ યુદ્ધ રહ્યા એ અટકી જશે. તો એવું નથી ને કદાચ અટકી પણ જાય. તો ડોનાલ્ડ ટ્રમ્પ જે આવ્યો છે એનું મૂળ ભૂમિકા શું છે? ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો છે એક મુદ્દા ઉપર આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ફર્સ્ટ અમેરિકાનો મુદ્દો આપ્યો છે. તો હવે તકલીફ એ પડવાની છે કે જે લોકો અર્થશાસ્ત્રને જાણે છે, જે લોકો વૈશ્વિક વેપાર ઉપર પોતાની નજર નાખીને બેઠા છે, તો જે એનું અવલોકન કરે છે, એ લોકો કદાચ સમજી શકશે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી હવે જે મળે છે એ સમાચાર, જે આપને જે સમાચાર મળે છે એ પ્રમાણે હું તમને કહું છું કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકાની અંદર ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરશે.
ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો કરશે એટલે અમેરિકાની અંદર જે માલ આવે છે બહારનો એ મોંઘો થવાનો છે ને એનો વધારે ઝટકો જે છે એ જાપાન, અમેરિકા, જાપાન, ચીન અને ભારતને પડવાનો છે. તો આ અમેરિકાની એક પોલિસી છે કે જેને કોઈ પણ રાષ્ટ્રપતિ હોય, રિપબ્લિકનો હોય કે પછી લેફ્ટ વિચારધારાવાળો હોય, એ પોલિસીની અંદર ચેન્જ નથી કરી શકતા. ફર્સ્ટ અમેરિકન પોલિસી એ જ રહે છે કે અમેરિકાનું જેમાં પ્રથમ હિત હોય. તો કદાચ અમેરિકાની વાહવાહી કરતા મિત્રો અને અમેરિકાને શાંતિપ્રિય દેશ માનતા મિત્રો ને માલુમ થાય કે અમેરિકાની જીડીપીમાં મોટા ભાગનો હિસ્સો જે છે એ વોર ઇન્ડસ્ટ્રીઝનો છે, એટલે કે જે હથિયારો બનાવતી કંપનીઓનો છે. આપણી પાસે જે ફોર્ડ મોટર છે, એ ફોર્ડ મોટર હથિયાર પણ બનાવે છે. જનરલ મોટર એનું કામ મિસાઇલ બનાવવાનું છે. તો આ બધાને કદાચ ટૂંકમાં ખબર પડી ગઈ હશે કે અમેરિકાની પોલિસી શું છે, કે જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી પણ આપણે વધારે ખુશ થવાની જરૂર નથી. આપણે આપણી રીતે આત્મનિર્ભર બનવાનું છે અને આપણે ડોલરની સામે રૂપિયો કઈ રીતે ટક્કર આપે, કે ડોલર કઈ રીતે નીચો આવે, એ પ્રકારના પ્રયત્નો કરવાના છે. અને સરકારને પણ ખબર પડે કે લોકલ ઇન્ડસ્ટ્રી જે ભારતની જે છે, જેમ કે અમારે મોરબીની અંદર સિરામિક છે, ભરૂચ, અંકલેશ્વરની અહીંયા જે કેમિકલ પ્લાન્ટો જે છે, રાજકોટની અંદર લોખંડ ઉદ્યોગ છે, આ બધાના ધંધા વધારે મજબૂત બને એ રીતની સરકાર નીતિ ઘડે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.